સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ પર દરોડા. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનારાઓનો નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગેસ રિપેરિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસે 7 કલાકનું ઓપરેશન હાથ ધરી 13 દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું. જેમાં 13 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીન સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુળગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટાફ PSI શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. આ ગુનાની MO મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈપણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે.